Hello guys, welcome back to my channel. Myself ટંડેલ ગાયત્રી. કેમ છો મિત્રો બધા? મજામાં હશો બરાબર. હવે આજનો આપણો મુખ્ય વિષય એ છે કે જ્ઞાન સહાયક. મોસ્ટ કોન્ટ્રોવર્સિયલ ટોપિક ઇઝ ધેટ જ્ઞાન સહાયક. હવે સરકારે પાછું કે કોઠડામાંથી બિલાડો કાઢ્યો એવું કંઈક કહેવાય બરાબર. એકચ્યુઅલી થયું એવું છે કે નવેમ્બર 2024માં જ્ઞાન સહાયક જે અગાડી લીધા હતા બરાબર એમનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે બરાબર. અને હાલ જે ભરતી ચાલી રહી છે એ કાચબા વેગે છે, એટલે આઈ થિંક હજુ પણ ભરતી પ્રક્રિયા જે છે તો પૂરી થતાં આઈ થિંક ટાઈમ લાગે એવું છે. એટલે મને એવું લાગે છે કે આઈ થિંક હજુ પણ 4 થી 5 મહિના જશે જ એમ. હવે ખબર નહીં હવે એમની પ્રક્રિયા કેટલી સ્પીડમાં થાય, કેટલી રેપિડલી એ લોકો કરે એના આધાર પર છે. એટલે એમણે આઈ થિંક વિચાર્યું હશે કે બાળકોનું શિક્ષણ બગડે નહીં બરાબર, ભણતર પર અસર ના પડે એના માટે એમણે આ પાછું કંઈક જ્ઞાન સહાયકવાળું નવું કંઈક લાવ્યા બરાબર. અને 5/12/2024થી 12/12/2024 સુધીમાં તે આવેદન આપવા માટે નોટિફિકેશન્સ પણ આપી છે બરાબર. હવે મિત્રો એકચ્યુઅલી કરન્ટલી ચાલી રહ્યું છે કે જિલ્લા ફેર તાલુકા ફેર એ બદલીના કેમ્પ જે છે એનું ચાલી રહ્યું છે. તેની સાથે સાથે આ જ્ઞાન સહાયકવાળું પણ આવ્યું બરાબર. મને એવું લાગી રહ્યું છે કે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવાથી બીજું બધું તો કંઈ નહીં પણ કેન્ડિડેટ્સનું મોરલ ડાઉન થાય અને કેટલીક માઠી અસર જે છે આ જગ્યાના વધારા ઘટાડા પર પણ થઈ શકે એવું લાગી રહ્યું છે બરાબર. સો આપણે થોડો ટાઈમ રોકાઈ જઈએ આઈ થિંક તો મને એવું લાગે છે કે જોબ મળવાની છે, એમને તો મળવાની જ છે. ભરતી થઈ જાય ત્યાર પછી જ્ઞાન સહાયક જે છે એમાં જાઓ તો રોજગારીના અંગે મળી રહે અને કોઈક બેસે તૈયારી કરે એક્ઝામની એના કરતાં એમાં જોડાઈને જોબ પણ કરે અને સાથે સાથે તૈયારી પણ કરે એ વ્યાજબી કહેવાય. પરંતુ હાલ કેટલા બધા કેન્ડિડેટ પાસ છે, બેઠા છે, ભરતીની રાહ જોઈ રહ્યા છે બરાબર, અને સરકાર જ્ઞાન સહાયક પર જ્ઞાન સહાયક લાવી રહી છે. આ કેટલું વ્યાજબી કહેવાય? ઓકે. હવે બીજી એક વસ્તુ, હજુ આ ભરતીની પ્રક્રિયા પૂરી થઈ છે નહીં બરાબર. અને ન્યૂ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી એની પણ વાતચીત ચાલી રહી છે. આમ તો આપણા શિક્ષણ મંત્રીએ કીધું છે કે ભરતી આપણે ક્રમિક જ કરીશું, પરંતુ એમ જોવા જઈએ તો જે વિદ્યા સહાયકની ભરતી થાય છે એ અલગ રીતે થાય છે અને શિક્ષણ સહાયકની ભરતી અલગ રીતે થાય છે. આ બંને પ્રક્રિયા જે છે એમાં હજુ ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી જે છે એમનું PML 1 આવશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ કરશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ થશે ત્યારબાદ એ લોકો ડોક્યુમેન્ટની ચકાસણી કરશે, એનાલિસિસ કરશે. ત્યાર પછી PML 2 આપશે, ત્યાર પછી આઈ થિંક ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. એટલે આ પ્રક્રિયા ધીમે ધીમે થશે અને એમાં વાર લાગે એવી શક્યતા છે બરાબર. હવે બીજી એક વસ્તુ કે જે કંઈ વિદ્યા સહાયકમાં ફોર્મ ભરાયેલા જે છે એના આંકડા સામે આવેલા છે. તેમાં 1 થી 5માં ટોટલ 9,372 જેવા ફોર્મ ભરાયા છે અને આપણી પાસે એના કમ્પેરિઝન્સમાં જગ્યા 5,000 જેવી છે બરાબર. હવે આમાં થોડી જગ્યાનો જો વધારો થાય તો ખાસા એવા મિત્રો જે છે જેમણે ફોર્મ ભર્યા છે એમનો વારો આવી જાય એવું લાગી રહ્યું છે. એટલે આપણે બધા જો સપોઝ મળીને સરકારને રજૂઆત કરીએ બરાબર, તો જો જગ્યામાં થોડો ઘણો વધારો થાય તો ખાસા એવા મિત્રોને ફાયદો થાય એવું લાગી રહ્યું છે. 6 થી 8માં ખાસા એવા ફોર્મ ભરાયા છે. 53,447 જેવા ફોર્મ ભરાયા. એની સામે આપણી પાસે જગ્યા માત્ર 7,000 છે બરાબર. તેમાં સૌથી વધારે ફોર્મ ભરાયા હોય તો મેથ સાયન્સમાં અને ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં. મેથ સાયન્સમાં ટોટલ 19,000ની ઉપર જેવા ફોર્મ ભરાયા છે બરાબર. અને સામાજિક વિજ્ઞાનમાં 18,000ની ઉપર ફોર્મ ભરાયા છે. એટલે આમ જોવા જઈએ તો કમ્પેરિઝન્સમાં પહેલાં પણ મેથ સાયન્સ અને સામાજિક વિજ્ઞાનનું મેરિટ તો થોડું ઊંચું રહે જ છે, પરંતુ આ વખતે ફાયદો આ થઈ શકે કે ભરતી જો ક્રમિક એ લોકો કરે બરાબર, તેમજ 11th-12thની પહેલાં થઈ જાય, 9th-10thની ત્યારબાદ થઈ જાય એવું થઈ જાય તો મેરિટ ડાઉન જશે બરાબર. બીજી એક વસ્તુ એ અંગ્રેજીમાં જે છે તો અંગ્રેજીમાં પણ 7,207ની ઉપર જેવા કંઈક ફોર્મ ભરાયા છે બરાબર. એટલે આપણે જે અગાડી કીધું વિડીયોમાં એ પ્રમાણે જો ક્રમિક વ્યવસ્થિત ભરતી થશે તો ખાસા એવા મિત્રો જે છે જેમનું 68 to
70ની આસપાસ જેવું કંઈક મેરિટ બનતું હોય એમનો વારો આવી જશે. ને આઈ થિંક ટેટ 1 વાળામાં તો મને લાગે જો જગ્યાનો થોડો ઘણો વધારો જો થાય તો 100% બધાનો વારો આવી જાય એવું લાગી રહ્યું છે. બરાબર. હવે કેટલાક પ્રશ્નો લઈએ. કેટલાક મિત્રોએ જાણવું હતું કે મેરિટનું કેલ્ક્યુલેશન્સ કેવી રીતે થાય. બરાબર. તો હવે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં તો મેરિટ કેલ્ક્યુલેશનનું કંઈ આવતું નથી, કેમ કે એ લોકો ટોટલ ભરતી માર્ક્સના બેઝ પર કરવાના છે. બરાબર. હવે એમાં પણ એવું છે કે સેમ માર્ક્સની કન્ડિશન્સમાં શું થશે, તો એ લોકો સેમ માર્ક્સમાં આપણી ડેટ ઓફ બર્થ, ત્યાર પછી સરનેમ છે, ત્યાર પછી મધરના ફર્સ્ટ લેટર જે છે એને કન્સિડર કરશે એવી કંઈક માહિતી છે. અને બીજી એક વસ્તુ, ટેટ ટુમાં મેરિટનું કેલ્ક્યુલેશન 70-30નો રેશિયો જે છે એ જ ચાલતો છે, જે જૂની પેટર્નથી ચાલતું આવતું છે એ જ ચાલે છે. બરાબર. એમાં બીએસસીના 20% હોય છે, પીટીસી બીએડ જે છે એમના 25%. બરાબર. ત્યાર પછી એમએસસી હોય તો તેના 5% અને ટેટ ટુનું 50% જેટલું વેટેજ હોય છે. હવે મિત્રો કેટલાક જે નવા કેન્ડિડેટ્સ જે છે એ આઈ થિંક આ વસ્તુ મારી સાથે બનેલી છે, એટલે મેં કેટલાકને જોયા છે કે એ લોકો જે છે તો મેરિટ કેલ્ક્યુલેશનમાં ભૂલ કરે છે. બરાબર. કે ટોટલ કેટલામાંથી માર્ક્સ આવ્યા, પણ એ લોકોનું જે કેલ્ક્યુલેશન હોય, આપણે આઈ થિંક 1800 માર્ક્સનું આપણું ટોટલ બીએડ છે, તો 1800માંથી આપણા કેટલા આવ્યા, બરાબર, એ પ્રમાણે જ કાઉન્ટ થાય છે. કોઈક વાર સીજીપીએ લખી દેવામાં આવે, એસજીપીએ લખી દેવામાં આવે તો એનાથી મેરિટમાં એરર આવે છે અને મેરિટમાં સુધારો વધારો થાય છે. એટલે ખાસ યાદ રાખજો, સીજીપીએ અને એસજીપીએને કન્સિડર કરતા નથી એ લોકો તમે એગ્રીગેટ માર્ક્સમાંથી ટોટલ માર્ક્સ કેટલા છે એને જ કન્સિડર કરે છે અને એના આધાર પર જ મેરિટ બને છે. બરાબર. હવે બીજી એક વસ્તુ કે હવે જ્ઞાન સહાયકમાં જે કંઈ હાલ ચાલી રહ્યું છે, બરાબર, એ પ્રમાણે આપણે પોતે અંગત રીતે થોડું ઘણું વિચારીએ. બરાબર. જેનાથી જે કંઈ આ ભરતી થવાની છે એ ભરતીને સ્પીડમાં કરવો એવું કહીએ. અને શું કંઈ કહેવાય કે આ જ્ઞાન સહાયકના જે છે રવાડા એ બંધ કરો, કેમ કે આ જ્ઞાન સહાયક કંઈક પરમેનન્ટ વસ્તુ છે નહીં, ટેમ્પરરી છે. આમાં 12 મહિનાના કરાર પતી જ જવાના છે. ભરતી ધીમે ધીમે કરશે તો બીજા 12 મહિના પાછા નીકળી જશે. સો સરકારશ્રીને મારી અપીલ છે, પ્લીઝ જેમ બને એમ ભરતીને તે ક્રમિક અને જલ્દીથી પૂરી થાય એવું કંઈક કરો, જેનાથી બધા જે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે એમને કંઈક ફાયદો થાય, તેમજ એમને નોકરી મળી રહે, એમનું ભવિષ્ય સારું બને, તેમજ જે કંઈક વિદ્યાર્થીઓ છે, બરાબર, આપણા શાળાના જે આપણું ફ્યુચર કહેવાય ને, આઈ થિંક યુથ, એને પણ કંઈક સારો બેઝ મળે એવું કંઈક કરીએ. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. નાઇસ ટુ મીટ યુ. ઓકે. બાય બાય.